પ્રેમ, વિશ્વાસ અને લગ્નના સપનાઓ વચ્ચે ક્યારેક એવી દગાબાજી છુપાયેલી હોય છે કે જેને જાણીને આત્મા પણ કંપી ઉઠે. મહારાષ્ટ્રના પુણેમાં યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ માટે પણ કદાચ 18 જૂનનો દિવસ એવો જ સાબિત થયો. ફેબ્રુઆરીમાં સિયા ગોયલ સાથે સગાઈ થઈ. નવેમ્બરમાં ભવ્ય લગ્ન થવાના હતા. બંને પરિવારો ભવિષ્યના સુંદર સપનાઓ જોઈ રહ્યા હતા. પણ કહેવાય છે ને કે જેના માથે હાથ ફેરવ્યો હોય ને એ જ પીઠ પાછળ ઘા કરે તો તે ઘા વધારે ઊંડો વાગે. અહીંયા પણ કંઈક એવી જ પરિસ્થિતિ જોવા મળી છે. કેતનના પિતા વિશાલ અગ્રવાલે તો સિયાના જન્મદિવસની ઉજવણી માટે મહાબળેશ્વરમાં 5 સ્ટાર હોટેલમાં 70 રૂમ બુક કરાવ્યા. આખો પરિવાર ખુશીઓ ઉજવવા તૈયાર હતો, પરંતુ કોઈને ખબર નહોતી કે સિયાના મનમાં કશું બીજું જ ચાલી રહ્યું છે. સૂત્રો અને પોલીસ તપાસ મુજબ કેતન અને સિયા બાલી પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે પણ જવાના હતા. બંને ઘરેથી નીકળ્યા, મુંબઈ એરપોર્ટ સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં કેતનને ખબર પડી કે તેનો પાસપોર્ટ ગુમ થઈ ગયો છે. ત્યારબાદ પ્રવાસ રદ કરવો પડ્યો. પોલીસે તપાસ દરમિયાન શંકા વ્યક્ત કરી કે આ પાસપોર્ટ સિયાએ છુપાવ્યો અથવા ચોરી કર્યો હતો, જેથી તેને કેતન સાથે બાલી ન જવું પડે. કહેવત છે કે ચોરની દાઢીમાં તણખલું, અને હવે આ ઘટનાએ પણ એ જ નજરે જોવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર સિયા ગોયલનું 22 વર્ષના ચેતન ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો. જો સિયાને કેતન સાથે લગ્ન નહોતા કરવા તો તે સ્પષ્ટ કહી શકતી હતી. સંબંધ તોડવો એક વિકલ્પ હતો, પરંતુ આરોપો મુજબ તેણે અને તેના પ્રેમીએ મળીને વારંવાર કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ 14 જૂને લોહગઢ કિલ્લા પર પણ એક પ્રયાસ થયો હોવાનું કહેવાય છે, પરંતુ ત્યારે કેતન ઝાડી પકડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. કહેવાય છે કે ત્યારબાદ ઘટનાને ઢાંકવા માટે નકલી સાપ દેખાયો હોવાનું નાટક કરવામાં આવ્યું, પરંતુ 18 જૂને કથિત રીતે આખી યોજના અમલમાં મુકાઈ. પોલીસના જણાવ્યા અનુસાર સિયા અને ચેતને મળીને કેતનને લોહગઢ કિલ્લા પરથી અંદાજે 400 ફૂટ ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો. વિશ્વાસ કરનાર યુવકને એ જ વ્યક્તિએ મોતના મુખમાં ધકેલી દીધો, જેના સાથે તે જીવનભરનો સાથ બાંધવાના સપના જોઈ રહ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ઘટનાના તરત બાદ સિયાએ પરિવાર અને પોલીસને ફોન કરીને તેની દુર્ઘટના ગણાવી. શરૂઆતમાં બધાને એવું જ લાગ્યું કે આ એક અકસ્માત છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી, સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ્સ અને અન્ય પુરાવો સામે આવતા ગયા, તેમ તેમ આખી હકીકત બહાર આવવા લાગી. એક સીસીટીવી ફૂટેજમાં 43 ડિગ્રીમાં હુડી પહેરીને એક યુવક પાછળથી ચાલતો દેખાયો. બીજી ફૂટેજમાં સિયા પાછળ વળી તેને જોતી દેખાઈ. આ શંકાસ્પદ હલનચલને પોલીસનું ધ્યાન ખેંચ્યું અને આખો મામલો ખુલવા લાગ્યો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવામાં સમય લાગ્યો, પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે સૌની આંખો ખુલ્લી રહી ગઈ. જે યુવક થોડા મહિનાઓ પછી દુલ્હો બનવાનો હતો તે આજે દુનિયામાં નથી. આ ઘટના માત્ર એક હત્યાની કહાની નથી, પરંતુ વિશ્વાસના ક્રૂર દગાની કહાની છે. સમાજમાં જ્યારે મહિલાઓ સામે અત્યાચાર થાય છે ત્યારે ન્યાય માટે અવાજ ઉઠે છે, અને એ જરૂરી પણ છે, પરંતુ જ્યારે કોઈ પુરુષ આવી ઘટનાનો ભોગ બને ત્યારે પણ એટલી જ ગંભીરતા સાથે ન્યાય થવો જોઈએ. કાયદો અને સંવેદના બંને માટે દરેક જીવનનું મૂલ્ય સમાન હોવું જોઈએ. કેતન માટે માત્ર પ્રેમની કહાની નહોતી, આ તેના આખા ભવિષ્યનું સપનું હતું, અને કદાચ એટલા માટે આ ઘટના સાંભળનાર દરેક વ્યક્તિના હૃદયમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે: જો લગ્ન નહોતા જ કરવા તો સત્ય બોલવાનું કેમ પસંદ ન કર્યું? કોઈનો જીવ લેવાનો રસ્તો કેમ પસંદ કર્યો? કહેવાય છે કે વિશ્વાસ તૂટે ને ત્યારે અવાજ નથી આવતો, પણ તેની પીડા આખી જિંદગી સંભળાતી રહે છે. કેતન અગ્રવાલની આ દુઃખદ કહાની એ વાતનું જીવતું ઉદાહરણ બની ગઈ છે, કારણ કે હવે કેતન તો આ દુનિયામાં નથી, પરંતુ તેનો પરિવારનો પણ વિશ્વાસ તૂટ્યો છે. તેમની માતાનું કહેવું છે કે મેં સિયાને મારી દીકરી ગણાવી હતી, તેને વહુથી પણ વિશેષ મૂલ્ય આપ્યું હતું, અને ત્યારબાદ આ દરેક વિશે તેના માતા પિતા શું કહે છે તે એકવાર સાંભળી લઈએ. राखी विशाल अग्रवाल, आज मेरा बेटा चला गया है, इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है. मैंने सिया को सब कुछ अपने बहू के जैसे माना था. उसने बहुत बड़ा मेरे को धोखा दिया है और मेरे को बहुत झूठ बोला है. देखा जाए तो अभी बहुत सारी चीज़ें बातें आ रही है. बहुत झूठ बोला है उसने मेरे साथ, ज़्यादा है, बहुत ज़्यादा. हम लोग तो आंसू नहीं रुक रहे हमारे. हम लोग 4 दिन से घर में सोए नहीं हैं. कोई घर के एक भी इंसान सोया नहीं है. हम लोग घर में 20 मेंबर्स हैं. हाँ, मेन तो हमको कि सिया के शूज़ नहीं मिले, तब उस पर मेरे को डाउट थोड़ा हुआ. और जब मैंने सिया के मोबाइल मेरे को मिला जाते बरोबर, उस पर थोड़ा डाउट हुआ. और जब मैंने केतन का फेस देखा तब उस पर मेरे को थोड़ा डाउट हुआ.
ज़मीन। ये 3 चीज़ तो मैं खुद बोलूँ। એક તરફ ખીણમાં ગુમાયેલું એક જીવન અને બીજી તરફ કથિત કાવતરાના આરોપો હેઠળ જેલમાં પહોંચેલા 2 આરોપી. હવે કાયદો નક્કી કરશે કે પ્રેમના નામે ખેલાયેલા ખેલનું અંતિમ પરિણામ શું હશે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જોતા રહો અપડેટ માટે GSTV. હું આપની સાથે કાવ્યા શાહ.